કાંઈ ન ઘટે કા. મસ્ત વાતાવરણ છે, મજા જ આવે કા. હા, આસમાન જોવો તમે, આસમાન આસમાન દેખાડે, આસમાન જો, ડુંગર દેખાય, ઝાડવા દેખાય. જો ડુંગર દેખાય. જો ડુંગર. કાલ રાતનો વરસાદ આવે છે, હજી બંધ નથી થયો. હજી બંધ નથી થયો કા. હા, આપણે કઈ બાજુ જઈએ છીએ નિત્યમ? ક્યાં જઈએ? ક્યાં જઈએ છીએ? મને નથી ખબર. તુલસી શ્યામ. તુલસી શ્યામ. રૂકમણી ડુંગર છે ને ત્યાં. તુલસી શ્યામ જઈએ છીએ. ત્યાં ક્યાં? શું કરવા? ત્યાં જાય પછી ખબર પડે. ગરમ પાણીમાં નાવાનું ત્યાં બહુ મોટા મોટા કોણ છે. નીચેના કપડા લીધા ને પ્રિયંકા તે ઊંડા છે? નહીં, ઊંડા નથી. નવાઈ ને એવા છે ગરમ પાણીના બહુ મોટા મોટા ઊંડા Swimming નથી. pool છે ગરમ પાણીના. છોકરાઓના નથી? છોકરાઓ નહીં છે, તો નાવાની મજા આવશે ભાઈ. મોટા ઊંડા હતી ને છે. ઊંડાઈ છે ને ઓલાઈ છે. તારે નવાઈ ને એ બધું છે. ઊંડામાં નહીં જાવ. કેમ? ઈ કૂવો કહેવાય. ભાઈ હવે આપણે જણે મેચિંગ કર્યું તે અને પ્રતિક મામા અને મેં. મને મેચિંગ કરવું હતું. તો કરે ને કા તારે મેચિંગ. તમે કોઈ કીધું જ નહીં તમે મને. બે મેચિંગ કર્યું છે. જો તમે રોડ આરે મેચિંગ કર્યું છે. પપ્પા તમે રોડ આરે મેચિંગ કર્યું. મમ્મી આમ જો ડુંગર તો જો સાપુતારા જેવા લાગે. મમ્મી એટલા બધા હરણ છે ને એમ મને એમ થાય હું લઈ જ જાઉં. ક્યાં લઈ જવા છે? કેટલા બધા હરણ છે મને એમ થાય હું લઈ જ જાઉં. આગળ હવે શું જોવા મળે છે જોઈએ. હા, ટાઈગર રહેશે તો. ટાઈગર હશે તોય આપણે જોતા જશું, વિડીયો ઉતારતા જશું. લાયન હશે, લાયન. લાયન નથી નહીં છે. હા, ક્યાં મસ્ત ખાય છે. જો કેટલા બધા છે. જો કેવા મસ્ત છે, નાના નાના. જો ઓલું જો કેવું મસ્ત રમે. એક એની મમ્મા પાસે એક એની મમ્મા પાસે એવું. જો જો હરણ આવી ગયા છે અને એ જોવાની મજા લેવી હોય ને તો તમારે પ્રોપર અહીંયા આવવું પડે. જો પ્રાણી સંગ્રહાલયમાં જે હરણ પૂર્યા હોય અને આમાં જમીન આસમાનનો ફરક પડે. કેવા મસ્ત મજા કરે છે જોઈએ. અને આ મોટો કુંડ છે અને બધા નાય પણ છે અને હાથ પગ પણ ધોવે છે. જો જો વરાળ નીકળે. જો નિત્યમ જવું છે નાવા? રિટર્નમાં બા આવે ને ત્યારે. આ છે તુલસી શ્યામની ગલીઓ. નિત્યમ નિત્યમ અહીંયા જમવાની પણ સુવિધા છે. જો ઓલામાં પગ નહીં દેતો. ક્યાં છે? શું કે છો? એન મમ્મી છે, ખીજાય નહીં એન મમ્મી? કેવા નાના નાના. જો બતાવ્યું. મજા આવી ગઈ એમ. કેમ મજા આવી ગઈ એને? અને હું પંખે લઈને આવ્યો ને તે મજા દેખાડું એની આખું. જો એલા છે ને હાવ ઝીણી. હાવ ઝીણી છે હો.
એટલે તને ન દેખાય આખું. મને તેવું હતું કે નાખું ખુલ્લી જ નથી આમ હાવ ઝીણી છે. હાવ ઝીણી છે હા અવડા ગલવડા હોય ને એને હાવ ઝીણી આખું હોય. તારી જેવાને મોટી તારી જેવાને મોટી હોય બેડ પડે છે બહુ વરસાદ એટલે હું રસોઈ મમ્મી બનાવે છે એટલે હું રસોઈ જોવા બાજુ બેસી ગયો છું. શું બનાવ્યું છે મમ્મીએ રસોઈમાં ફુલાવરનું શાક અને રોટલી. અને? એક રોટલી તો પડી ગઈ જો. અરે ભાઈ બતાવાય નહીં બળેલી રોટલી નો બતાવાય એમ કે બતાડાય. આ છે ફુલાવરનું શાક અને આ રહી રોટલી બળેલી હાલો તમારે બધાને ખાવી હોય તો આવી જાઓ નિત્યમ બધી મારી માસી છે અને આ સૌથી નાના માસી છે. આ સૌથી નાના માસી જો બેનભાઈ છે બેનભાઈ મારો ભાઈ છે ઈ. આ રેઠી ઉતર મારો ભાઈ છે ઈ. આમાં ચોકેટ છે ચોકેટ ક્યાં છે તારી પાસે ક્યાં છે ચોકેટ આ ચોકલેટ છે બે છે કે બે બે ચોકેટ છે હાલો આઈસ્ક્રીમ કોને ખાવું એ તો આઈસ્ક્રીમ કોને ખાવું દાંત પડી જાય કે હું પડી જાય દાંત પડી જાય. હે હું પડી જાય આઈસ્ક્રીમ ખાઈ તો શું થાય શું થાય દાંત પડી જાય કે ઈ સવારનો રાહ જોતો તો તારી ગયા ત્યારનો કેમ આ જો તો તું મારી રોવાઈ ગઈ માં દીકા અરે અરે તા મમ્મી થાકી ગઈ તો એટલે પછી અમે ઈ ગાડી લઈને અમે આમ વહી ગયા તારે આવું તું તો હું અમારી ગાડીમાં લઈ લેત તને અરે મન તા ફોન કરે ને તો હું વહી આવત દીકો સમજો બા કઈક કેજો પાછા તમે આવીને કીધું જ કેમ કે લાયન જોઈને આવ્યા એમ કાલ જાશું આપણે જોવા મોટી ગાડી લઈને લાઈને આપણે ઘરે જાવ આપણે ગામમાં જોઈ જો અહીંયા જોઈ ખૂણે વયા ગયા એમ તો તું કેમ નતો તું કેમ નતો આવી કે તો તું કેમ નતો પણ મને ખબર છે તું મારી રાહ જોતો તો મને ખબર છે પણ તારી માં આગળ કોઈનું હાલે તારા બાપાનું નથી હાલતું મેં કીધું નિત્યમ એકલો છે ફટાફટ એમાંય રસ્તામાં તો સિંહ મળી ગયા બોલ કેટલા ખબર નથી આમ 3 રાઈડ નાખમાં હે બોલ હું કે તો મેં તો કીધું જ તું બિચારાને જોવાઈ જાત હા તો ભાગવા મળ્યા બધા ભાગવા મળ્યા તો આવું થોડું કરાય આમાં નિત્યમ ને શું સમજવું